टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે વાત ઉત્તર ભારતની કરીએ। વિવિધ રાજ્યોમાં ધોધમાર વરસાદ છે। ઉત્તરાખંડની જ વાત કરીએ, જેમાં અલકનંદા નદી ભયજનક સપાટીની ઉપર વધી રહી છે અને ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશમાં હજુ પણ ભારે વરસાદનું એલર્ટ તો છે જ, સાથે જ દિલ્હી એનસીઆરમાં સવારથી જ વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ રહી છે। રાજધાનીના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। તો આપને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં પણ ધોધમાર વરસાદ અને ત્યારબાદ સ્થિતિ વણસી છે। પહાડી વિસ્તારોમાં હાલાકી બંધ થવાનું નામ નથી લઈ રહ્યો। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ફરી એકવાર અલકનંદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। નદી પહેલેથી જ ભયજનક સપાટી પર વહી રહી છે અને ઉપરથી આજે પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ભૂસ્ખલનની પણ આશંકા સેવાઈ રહી છે। સતત ભૂસ્ખલનને પગલે રાજ્યમાં 67 રસ્તાઓ બંધ છે અને લોકોને સતર્ક રહેવા અપીલ કરાઈ છે। તો આ ચોમાસું હિમાચલ પ્રદેશમાં જાણે કે તાંડવ મચાવી રહ્યું છે। રવિવારે મંડી અને ચંબામાં વાદળ ફાટવાની ઘટના બાદ હજુ પણ પરિસ્થિતિ થાળે પડવાનો કોઈ અણસાર નથી। જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે અને ભારે તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ઇન્ડિયન એરફોર્સ દ્વારા પીડિત સુધી રાહત સામગ્રી પહોંચાડવામાં સતત કામગીરી ચાલી રહી છે। સ્થિતિ પહેલેથી જ વણસેલી છે અને ઉપરથી આજે પણ ચંબા, કુલ્લુ, ઉના, હમીરપુર, શિમલા, સોલન તેમજ સિરમૌર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આવનારા 24 કલાક ખાસ તકેદારી રાખવા લોકોને અપીલ કરાઈ છે। વાત કરીએ પાટનગર દિલ્હીની, તો આજે સવારથી જ વરસાદે ધડબડાટી બોલાવી છે। હવામાન વિભાગે દિલ્હીમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ જાહેર કર્યું। ત્યારે આજે વહેલી સવારથી જ ખાબકી રહેલા ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા। આવનારા કેટલાક કલાકોમાં ભારેથી અતિ ભારેની આગાહી કરાઈ છે અને લોકોને સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે। આ સાથે જ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ બાદ હાલાકીના દ્રશ્યો સામે આવ્યા। ખાસ કરીને મુરાદાબાદ જિલ્લામાં સ્થિતિ વણસી છે। અહીં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। સર્વત્ર જળબંબાકારને પગલે રાહદારીઓ, વાહન ચાલકો હાલાકીમાં મુકાયા। અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ ચૂક્યો છે। પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોય તંત્રની કામગીરી વિરુદ્ધ સ્થાનિકોમાં આક્રોશનો પણ માહોલ છે। તો આ તરફ છત્તીસગઢમાં પણ ભારે વરસાદ બાદ અનેક વિસ્તારો પાણી થયા। છત્તીસગઢના કોરબામાં એકાએક પૂરના પાણી ધસી આવ્યા હતા અને આ પાણીમાં 17 જેટલા ખેડૂતો ફસાઈ ગયા। 10 કલાક સુધી ખેડૂતો પૂરના પાણીમાં ફસાઈ રહેતા સ્થિતિ વણસી હતી। જો કે મોડી રાત્રે તંત્ર દ્વારા તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા।